કાળિયો બિલ હોંસલા મારે કાળિયો બિલ હોંસલા સતરનો સોયો કરશે મનારા सूरज धीरा धीरा उगो सूरज धीमा धीमा उगो चांद माने तरतो लागे मनारा धीमा धीमा उगो सूरज धीमा धीमा माताजी ने तरतो लागे सरस्वती मातानो समरण करी लो सरस्वती मातानो समरण करी लो समरो में गाले का सरस्वती मातानो समरण करी लो ने समरो में गाले का समरो पीर
સમૃદ્ધ દ્વારિકા વાળો યાદ ધણી સમૃદ્ધ દ્વારિકા વાળો
અમર પ્યાલો ગુરુજી
ના કઈ દેવું ચિંતા એવી ટળે, ના કઈ લેવું ના કઈ દેવું ચિંતા એવી ટળે. ના હોય જન્મ ના હોય મરણ, ના હોય જન્મ ના હોય મરણ, ફેરા ભવના ટળે. સોનામાં સુગંધ પડે, સોનામાં સુગંધ પડે. કર્મ કીધા છે હોય પ્રભુ મેં સગળા સાથે બળે. કર્મ કીધા છે. બોલો શ્રી આશાપુરા ચામુંડા માત કી જય. મોહનપુરા ગામે આશાપુરા ચામુંડા માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ સૌ ગુરુજનો, ઉપસ્થિત સૌ ગામના વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, મેં ગુરુજીને આગળ વાતો કરી કે આ મોહનપુરાના ગામના લોકોએ તો જંગલમાં મંગલ કરી દીધું છે. અમે અત્યારે રસ્તામાં આવ્યા તો અમે ભાખરથી આવ્યા તો ભાખરમાં 4 માણસો મળ્યા, બાકી રસ્તામાં કોઈ વાહન નહીં, કોઈ માણસ નહીં. પણ છતાંય તમે લોકો કેટલી આસ્થાથી અહીંયા નિવાસ કરીને તમારા ખેતીનો કે પશુપાલનનો જે કંઈ વ્યવસાય કરો છો એમાં પણ શાંતિથી, કોઈ ફરિયાદ વગર, અને એમાંય પાછું આવું સમયાંતરે ક્યાંક ને ક્યાંક આવી મંદિરનો ઉત્સવ ઉજવાય એટલે આખું ગામ ભેગું થઈને એક થઈને એ ઉત્સવની ઉજવણી કરે, મજા માણે. એટલે આમ અમે બધા ત્યાં શહેરોમાં રહેતા હોઈએ તો લોકોને ઘણી બધી વ્યવસ્થાઓ છે, ઘણી બધી સગવડો છે, સુખ સુવિધાઓમાં કોઈ કમી નથી. તો એ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ફરિયાદોનો મારો એમનો ચાલુ જ હોય, અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. અને મેં ગુરુજીને કહ્યું કે અહીંયા આટલા દૂર શાંતિથી બધા લોકો કેટલા સુખી શાંતિથી જે છે એમાં સંતોષથી રહે. એટલે આવા આ ધાર્મિક પ્રસંગે આવો સમાજ એકત્રિત થતો હોય અને સમાજ એકત્રિત થઈને બધા આગેવાનો, નાના મોટા ભાઈઓ બહેનો બધા એક થઈને જે 3 દિવસ માટેનો તો ઉત્સવ હોય, પણ એ 3 દિવસ ઉત્સવની તૈયારી એના 1 મહિના પહેલાંથી ચાલતી હોય અને 1 મહિનાથી આખા ગામમાં એવું એકતાનું વાતાવરણ હોય. ગામમાં કંઈક નાના મોટા અણબનાવો બનતા જ હોય, ક્યાંક સમાજ છે રહીએ એટલે, પણ આવો પ્રસંગ ઉજવાયેલો અને સરળ ભગવાન સુધી પહોંચવાનો. સમાજમાં, આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હું જોઈ રહ્યો છું, બધા ફરવાનું થતું હોય છે ઘણી બધી જગ્યાએ. વસ્તુ આપણું જય જય ગરવી ગુજરાત. ઉર્જામત વિસ્તારના ધારાસભ્ય શ્રી કે પટેલ સાહેબને પણ તાળીના ગગડાટથી વધાવી લેશું. મારી બાજુમાં બિરાજમાન દાદુરામ મહારાજ, કાનજી મહારાજ, સામળિયા ભક્ત મંડળ, એ સર્વને તાળીના ગગડાટથી વધાવી લેશું. ખૂબ આનંદ કરીશું આપણે. એ પહેલાં 10 મિનિટ જાસકા નિવાસી મમ દેવ દેવમ ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવં. બોલો સદગુરુ દેવ કી જય. આદિશક્તિ આશાપુરી માત કી જય. ગોગા મહારાજ કી જય. લાલજી રામ મહારાજ કી જય. આજે પવિત્ર અને પુણ્યશાળી ધરતી મોહનપુરા રણછોડપુરા ગામની આ પવિત્ર ભૂમિમાં ચાલુ જ નહીં કરી રહ્યો છે. આદિશક્તિ ભવાની લાઈવ આશાપુરી માતાના નહીં કર્યો મી. અને ગોગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શું ખબર પડે શું કામ અત્રે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય એવા વક્તાપુર નિવાસી લાલજીરામ મહારાજ, દાદુરામ મહારાજ, આપણા ઊંઝા મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ, અમારે ધારાવણિયા રામદેવ યોગ આશ્રમથી પધારેલા કરણસિંહ મહારાજ, દેણબથી પધારેલા રૂપસંગજી સાહેબ તથા નામી અનામી સર્વે હરિગુરુ સંતોના ચરણો મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત સર્વે ગામજનો એ મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. મળ્યા છીએ કે મળીશું આ માનવતણા મેળા, મળ્યા છીએ કે મળીશું આ માનવતણા મેળા, દેહ પડી જશે પછી ભવે નહીં થઈએ ભેડા. સખી આજની ઘડી છે રળિયામણી, કાલ કોડે દીઠ્યું છે. પરમાત્માની અસીમ કૃપા, મા આદિશક્તિ કુળદેવી માતાજીની અસીમ કૃપા કે જેમના આશીર્વાદથી આપણે બધાને આજે મળવાનું થયું છે. સાહેબશ્રીએ વાત કરી કે આજે ધર્મનું એક બેસણું થયું છે. માં કુળદેવીના પ્રાણ પ્રતિષ્ઠાને નિમિત્તે આપણે બધા કેટલા હરખથી અહીંયા આ 3 દિવસનો કાર્યક્રમ ઉજવીએ છીએ. સાથે સાથે આપણે સંતોને તેડાવ્યા છે તો સંતોની અમૃતવાણીનો આપણે લાભ લઈએ. અમૃતવાણી એટલા માટે કે જો એક શબ્દ સંતોનો જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન પરિવર્તન થઈ જાય. ઇતિહાસની અંદર દાખલા છે કે વાલીઓ લુંડારો હતો પણ નારદજીનો સંગ થવાથી વાલ્મીકી ઋષિ બની ગયો. જેસલ કચ્છની ધરતીનો કાળભેરો નાગ કહેવાય, ચોર લુંડારો ડાકુ, પણ સતી તોરલનો સંગ થવાથી જેસલ પણ અત્યારે પીર થઈ ગયા. આપણે એમની જાત્રા કરવા માટે ગયા છે. તો આવા સંતોના સત્સંગની અંદર જવાનું કારણ એક જ છે. આપણે અત્યારે સરસ મજાના ગાટલા પાથરે, હમણાં ભાઈશ્રીએ સરસ વાત કરી કે ભાઈ ગાટલા પાથરે છે, તમે બધા દૂર દૂર બેઠા છો તો નજીક આવી જાઓ. કારણ કે સત્સંગનો રસ રેડવો હોય ને સંતોને પણ કે આપણે એમના સન્મુખ નજીક રહીએ તો આનંદ આવે. રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો બધા જુવાનિયા નજીક આવી જાય, પણ સંતવાણી તો ઉંમરલાયક માણસો માટે જ હોય. હા, ભક્તિ તો ગયડા માણસોને જ કરવાની, જુવાનિયા માટે કોઈ હોય નહીં. તમે જો લગ્ન કરવું હોય તો ગડપણમાં થાય કે જુવાનીમાં લગ્ન થાય. ધંધો કરવો હોય, નોકરી કરવી હોય, સારું ભણતર મેળવવું હોય તો આપણી જુવાની હોય એની અંદર થાય. આપણી ગાડી હોય, એનો ટાયર રિમોટ થઈ ગયો હોય, એન્જિન ઓઇલ ફૂંકતું હોય, નોબા ગોટાના ઢાળ ચડાવવા જઈએ તો ચડા કરી. તો જો આ બધું જવાનીમાં થતું હોય ને ભક્તિ એટલી ગડપણમાં થાય, એ વાત મનાય એવી ખરી. આપણે જો ધર્મની સાથે નહીં ચાલીએ તો આગળના ઇતિહાસ તમે તપાસજો.
ગુલામી કરવાનો વારો આવી જશે. આપણા ક્ષત્રિય સમાજની જો વાત કરવી હોય આજે, તો આપણો સમાજ સાહેબે વાત કરી કે જો સંગઠિત હશે, એકતા હશે, તો આ સમાજ બહુ મજબૂત સમાજ છે. પણ આ સમાજની અંદર વિષય વિકાર ને વ્યસનો લાગી પડે. વિષય વિકાર ને વ્યસન અને ફેશન ની અંદર આ સમાજ અટવાઈ ગયો છે. ખાઈને ખૂણો પીવાઈનું ઘર, સુંગઈના કપડા ત્રણ બરોબર. જે મસાલો ખાતા હોય, તમાકુ ખાતા હોય, એનો મોઢાનો ખૂણો બગડે. ઉઠવાના આળસુ હોય, ખૂણામાં પિચકારી મારે, ઘરનો ખૂણો પણ બગાડે. કોઈ દારૂ પીતા હોય, કોઈ બીડી પીતા હોય, એનું શરીર બળીને ખાક થઈ જાય, ફેફસો ખલાસ થઈ જાય. અને બહેનોની અંદર સિંગણી સૂંઘવાની ટેવ હોય. પણ હવે તો પેલા 135 ના માવા આવી ગયા. સિંગણી બંધ થઈ ગઈ, પણ 135 ના માવા બહેનો ખાતી હોય. અત્યારે તો બહેનો એટલી સ્વતંત્ર બની ગઈ, કારણ કે સરકારે 33% સ્ત્રી અનામતનો લાભ આપ્યો. એટલે બહેનો સ્વતંત્ર થઈ ગઈ. બહેનો મસાલો માવો બરાબર ઘોળતી હોય, એક રસ કરતી હોય ને બેભાન બની ગઈ. વળી બરાબર માવો ઘોળી મોઢામાં ગલફોરામાં મૂકી લોટ ગુંદવા બેસે, અને બરાબર લોટ ગુંદવામાં મશગુલ બની હોય, અને મોઢામાં બરાબરનો રસ જામ્યો હોય. બરાબર લોટ ખૂંદતા ખૂંદતા જો મોઢાનો હોઠ ખુલી ગયો, તો પેલો લોચો પાછો લોટ ના ભેગો. આ રોટલી જે ખાય એને પણ વ્યસન વગર ચાલે નહીં. એટલે સંતો આપણને જગાડવા માટે આવે છે કે જો આપણું ખેતર મજબૂત નહીં હોય તો પાક સારો નહીં આવે. આપણો જો સમાજ મજબૂત કરવો હોય તો બહેનોએ શિક્ષિત બનવું પડશે, સુસંસ્કારિત બનવું પડશે. જો બહેનો સંસ્કાર હશે તો સમાજ ઓટોમેટિક એનું સ્તર ઊંચું આવશે. જે બીજા સમાજોની સાથે જો આપણે ચાલવા જઈએ તો એ બહેનો ભણતરની સાથે, શિક્ષણની સાથે ચાલે તો એમનો સમાજ એટલો બેઠો થઈ ગયો છે. અને આપણે દિવસે દિવસે કંઈક ને કંઈક આપણા સમાજની અંદર બંધીઓ ઘાલતા જઈએ છીએ. સતી તોરલે જેસલને એક જ વાત કરી હતી કે પાપ તારું પુકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. ફક્ત ધર્મ સંભાળવાની વાત કરી હતી કે તું તારો ધર્મ સંભાળ. તારો ધર્મ શું છે? અને જેસલ જાડેજાને ખબર પડી દરિયાનો આ કોઠાથી પેલા કોઠા જવામાં કે નાવડી ડોલી રહી છે. આપણે દરિયાના પેલા કોઠા આપણે જઈ શકીએ એમ નહીં, આપણું નાવડું ડૂબી જશે. અને એને મોતનો ડર લાગ્યો. એટલે સતી તોરલને કહ્યું કે તમે ગમે તે કરો પણ મારી નાવડીને તારો, જો કે તારા તરવું હોય તો ધર્મ તું સંભાળ લે. અને ધર્મ સંભાળી અને કરેલા પાપનો પોકાર કરી. તો સતી તોરલે જેમ કહ્યું એમ જાડેજાએ પાપનો પોકાર કર્યો અને જેસલ ફીર થઈ ગઈ. તમે જુઓ આપણો ઇતિહાસ તપાસો. હમણાં મહારાજસિંહે વાત કરી હતી કે પેલા શીશ પડતો હતો ને ધડ લડતો હતો. કયા સમાજના લડતા હતા? ક્ષત્રિય સમાજના. શીશ પડીને ધડ લડે, 3 દિવસ સુધી જેના ધડ લડેલા. તો અત્યારે કેમ નથી લડતા? કારણ કે જ્યારે બીજા દેશમાંથી આ મુગલો આવી અને આ સમાજ ઉપર, આ દેશની ધરતી ઉપર જ્યારે જુલમ ગુજાર્યો ને, એટલે જ્યારે લડાઈઓ થતી એટલે પેલું ધડ લડતું હોય ને એટલે પેલાને નવાઈ લાગી કે આ શું છે, કે જેનું માથું કપાઈને નીચે પડ્યું છે અને ધડ લડે છે. એટલે એને નવાઈ લાગતી. એટલે એને આપણા અહીંના માણસોને પૂછ્યું કે આ શું છે? કે આ ધર્મ છે. એનો ધર્મ છે ત્યાં સુધી એનું ધડ લડ્યા જ કરશે, એ ધડ નીચે નહીં પડે. તો કે શું કરવું પડે એના ધર્મને ભ્રષ્ટ કરવા માટે? તો આપણે
આપણા જ માણસોએ એને સલાહ આપી કે એક દારૂ અને લોહી જો આને છોટવામાં આવે તો આ ધડ છે ને લડતું બંધ થઈને નીચે ઢળી પડશે. પેલા લોકોએ કામ કર્યું કે આ દારૂ અને માંસ આ લોકોને આપી દેવો, ઓટોમેટિક એમનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે, એમની શક્તિ નષ્ટ થઈ જશે અને આ સમાજને નષ્ટ કરવો નહીં પણ નષ્ટ થઈ જશે. તો આટલી બધી શક્તિ આ સમાજમાં હરવું તો તરુણ તક્ષર વિદ્યા સમાજને મળેલી હોવા છતાં આપણે અત્યારે નમાલા થઈને જો બેસીએ ને તો આપણી માતાનું ધાવણ લાગે. આપણી કુળદેવીનું આપણે કુળદેવીઓ પૂજીએ છીએ, બધાને એક કુળદેવી, આપણી તો કેટલી કુળદેવીઓ બધાની. હા, કોઈની મહાકાળી છે, કોઈની આશાપુરી ચામુંડા છે. તો આપણે એ માતાજીના દીકરા છીએ. તમે જુઓ, જૈનોના 24 ભગવાન થઈ ગયા, એમાં 22 ક્ષત્રિય થઈ ગયા. એમની 2 ટાઈમ આરસપાણના મંદિરમાં 18 આલમ જેની આરતી ઉતારે છે અને આપણે કોથળીઓ પી અને હોજ પડે ચોકડીઓમાં જઈને પડ્યા રહીએ. એ આપણા સમાજને શોભે એવું છે નહીં. એટલે મારી ખાસ વિનંતી છે કે વ્યસન અને ફેશનથી દૂર થઈ પોતાના જીવનને, પોતાના પરિવારને, સમાજને બીજા 3જા નંબરની વાત છે, પણ પહેલા પોતાના પરિવારને, પોતાના બાળકોને જો આપણે સારા સંસ્કાર આપીશું, પણ શરૂઆત આપણા પોતાનાથી કરીશું તો જ આપણો સમાજમાં કંઈક. પણ આપણે બીજાને કહીએ છીએ પણ પોતાનાથી શરૂઆત કરતા નથી. એટલે વ્યસનથી મુક્ત થઈ સારું જીવન જીવી અત્યારના સમયની સાથે જો ચાલીશું તો આપણે ચાલીશું. નહીં ત્યારે હાઈવે રોડ ઉપર જો તમે ગાડીઓ જોઈ છે, અત્યારે ગાડીઓની સ્પીડ 100+ થઈ ગઈ. જો આપણી ગાડી 60, 70 કે 50 ચાલતી છે તો સાઈડમાં જતી રહે છે. અત્યારની ગાડીઓ 150, 200, 300 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે અને આપણી ગાડીઓ 40-50 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે. કારણ કે બધા સમાજોની ઉતરેલી ગાડીઓ આપણા સમાજમાં આવી, પણ કઈ આવી? જે 17, 18 વર્ષ, 20 વર્ષ વપરાયેલી ગાડીઓ આપણા પાસે, એટલે એ 100-150ની સ્પીડે ચાલે ને. હા, પણ જો આપણે આ સમાજની અંદર તાકાત છે, જે કરવું એ કરી શકાય એટલી તાકાત છે. એટલે આજે માતાજીના પ્રસંગની અંદર મને 2 શબ્દો કહેવાનો તક આપી તે બદલ આપ સર્વેનો હું આભાર માની મારાથી આશાપુરા માત કી જય, ગોગ મહારાજ કી જય, ઉમિયા માત કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. અવાજ આવે છે. વસુદેવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગોપીપતિ ગોલોકપતિ ગોક ગોકુલાનંદ એ જીવન યશોદાનંદને અમે નમીએ શ્રી કૃષ્ણ ચરણ. હે જીવન યશોદાનંદને
શામળિયો ઘર આવ્યા મારા શામળિયો ઘર આવ્યા વારી જાવું રે હરી જાવું રે રાવલ હારી જાવું રે હરી જાવું રે રાવલ હારી જાવું રે મારું શામળિયો ઘર આવ્યા તો વારી જાવું રે મારું શામળિયો ઘર આવ્યા તો વારી જાવું રે સદગુરુ આગળ આવ્યા સદગુરુ આગળ આવ્યા સદગુરુ આગળ આવ્યા સદગુરુ આગળ આવ્યા મેં ગંગા ગોમતી નાયા મેં ગંગા ગોમતી નાયા મેં ગંગા ગોમતી નાયા मर निर्मल हो गई काया मितवारी जाओ रे वारी जाओ वारी जाओ रे हरी जाओ रे गोरा बलहारी जाओ रे हरी जाओ रे गोरा बलहारी जाओ रे मारो शामळियो घर आया વારી જાવું રે મારું શામળિયો ઘર આવ્યા મેં તો વારી જાવું રે સદગુરુ આગળ આવ્યા સદગુરુ આગળ આવ્યા મેં ગંગા ગોમતી નાયા મેં ગંગા ગોમતી નાયા મારી નિર્મળ હો ગઈ કાયા મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાવું રે વારી જાવું રે ગોરા બલહારી જાવું રે વારી જાવું રે ગોરા બલહારી જાવું રે મારો શામળિયો ઘેર આયા મિતવારી જાવું રે મારો શામળિયો ઘેર આયા મિતવારી જાવું રે શામળિયાનું સ્મરણ કરતા સર્વ વાતો સાચી અંતરના અનુભવીનાની કરોડો વાતો કાચી पंखी पानी पीने से घटे ना सरिता केरा नीर धर्म करे धन ना घटे सहाय करे रघुवीर ધરોઈના ડેમમાંથી એક લોટો પાણી ભરવામાં આવે તો છોટ પાણી ઓછું થાય નહીં એમ જે માણસ ધર્મનું કાર્ય કરે છે એ ધર્મના કાર્યની અંદર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર આજે આશાપુરા વાણી પ્રાણ અને પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે ગોગ મહારાજની પ્રાણ અને પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એ ધર્મનું કાર્ય છે અને જેને ધર્મનું કાર્ય કર્યું છે આ દાનવીર દાતાઓને તાળીના વિગ્રહથી થઈ જશે આ સંસાર ત્રણ માણસ યાદ કરે છે જણેતા ત્રણ નળ જે ભગત દાતા સુરવીર નહીતર રહેજે ઓજણી તારું મત ગુમાવીશ નો જલારામ બાપાને આપણે યાદ કરીએ છે કે જે ઘેર ટુકડો એ ઘેર ભગવાન જેને આપી રોટી એની વાત બની છે ઘણી 1 કરોડનો બંગલો આશીર્વાદ ના આપ પણ ભૂખ્યા માણસને દાળ બાટી ખવડાવી અને 15
રાસ ખમળાઈ છે ને ભગવાન છોમડીઓ તારી 7 પેઢીનું કલ્યાણ કરી નાખશે આશીર્વાદ આપવા ના પડે આશીર્વાદ મળી જાય છે માણસના જીવનમાં એવું કામ કરે એટલે અંતરમાંથી આશીર્વાદ મળે છે આશીર્વાદ જો બજારમાં વેચાતા મળતા હોય તો કરોડપતિઓ માણસને આશીર્વાદ મળી ગયા હોય જો ભક્તિ બજારમાં વેચાતી મળતી હોય તો કરોડપતિ માણસને બજારમાંથી ભક્તિ વેચાતી મળી ગઈ હોય પણ આશીર્વાદ મેળવવા માટે એવું કામ કરવું પડે છે એવું કામ આજે રણછોડપુરાનું પરો મોહનપુર ગામના ચૌહાણ પરિવારના હરિગુરુ સંતોએ કર્યું છે એ બદલ મારો ભગવાન સાંભળ્યો આ ગામને સુખી રાખે એવી કાળિયા ઠાકોરના ચરણોમાં લાલજી મહારાજની પ્રાર્થના છે देने को टुकड़ा भला लेने को हरिनाम देने को टुकड़ा भला लेने को हरिनाम तरने को आधीनता जो आपा जेवो रोटलो છે લેવા જેવું હોય તો ભગવાન રામચંદ્રનું નામ છે રાજા રાવણની કોઈ અગરબત્તી કરતો નથી આખી સોનાની લંકા હોય છે 33 કરોડ દેવી દેવતાઓ જેના હુકમથી ચાલતા રાજા રાવણના હુકમથી પરંતુ મોહનપુરા ગામના આ દેવ મંદિરમાં રાજા રાવણની પ્રતિષ્ઠા નથી કરવામાં આવતી એ પ્રતિષ્ઠા મારી માં આશાપુરાની કરવામાં આવે છે કેમ કોઈ પણ માણસને તારે તો શક્તિ જ તારે છે કોઈ પણ માણસને ઉગાડે તો શક્તિ જ ઉગાડે છે અને એવી શક્તિ તમારું ગામ ધન્યવાદના પાત્ર છે કે 3 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં માં શક્તિ આશાપુરામાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થવાની છે અને સાથે ભોગ મહારાજ પણ બિરાજમાન થવાના છે દેવ કેમ શક્તિ માણસને તારે છે દુર્યોધન અગરબત્તી થતી નથી 52 દેશનો રાજા હોય છે કોઈ પોતાના છોકરાનું નામ દુર્યોધન પાડવાનું તૈયાર નથી કોઈ પોતાના કાકાનું નામ શકુની પાડવા તૈયાર નથી ઓલરેડી દરેક ગામડામાં શકુની હોય જ છે મોહનપુરામાં તો નહીં હોય કોઈ દુશાસન નામ પાડવા તૈયાર નથી મહિલા મંડળમાં કોઈ બહેરાનું નામ મંથરા પાડવા તૈયાર નથી ભલે મંથરા પાડવા તૈયાર નથી પણ મંથરાનો વેલો દરેક ગામની અંદર છે જ અડધી રાતે જે હગઈઓ તોડાવે છે એ મંથરાની બહેનો જ મોની લેવાની છે આપણે જે શેઠા ખોતરી છે એ દુર્યોધનના ખાતાના જ છે ગામમાં મહાકાળી માનો ગરબો ચાલતો હોય અને વાડામાં હંતાઈ અને જે કુદષ્ટિ કરવાનું કામ કરે છે ને એ પતઈ રાજાના ખાતાના જ છે સાહેબ માણસ ગુણથી પૂજાય છે અને માણસ ગુણથી ડૂબી જાય છે આજથી તમારા ગામની અંદર જ્યારે સમૂહ લગ્ન રાખેલું રણછોડપુરાની અંદર ત્યારે તમારા ગામની અંદર મને પધરામણી કરાઈ હતી સેનજી બચ્ચનજી ઠાકોરને એમને પણ તાળીના ગગડાટથી વધાવો રાવણને જીવતા નહોતું આવડ્યું પણ રાવણને મરતા આવડ્યું હતું સ્વયં પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા સ્વમાં ચાલી અને લંકાના ગોદરે પહોંચ્યા હતા દુર્યોધનને જીવતાય ના આવડ્યું અને દુર્યોધનને મરતાય ના આવડ્યું આપણામાં એક ગુણ એવો જોઈએ કે ગામ યાદ કરવું જોઈએ કોતો ભગતનો ગુણ હોવો જોઈએ માળા ફેરવવાનો નરસિંહ મહેતાની જેમ રામ 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 કોતો ભગતનો ગુણ હોવો જોઈએ કોતો ક્ષત્રિય સમાજની અંદર માથું કપાયા પછી 3.5 દિવસ સુધી ધડ લડેલું એવા ભાથીજી મહારાજનો એવો ગુણ હોવો જોઈએ કોતો ભગતનો ગુણ હોવો જોઈએ
કો તો શુરવીરનો ગુણ હોવો જોઈએ, કો તો પછી 125 ધોતી 125 નેતી 125 સિંહની ગાય જપ કરના દાન દેવે તો પૃથ્વી પર ધરે પાર, કો તો પછી માણસને દાન કરવાનો ગુણ હોવો જોઈએ. આખા ગામની પ્રતિષ્ઠા થાય, 1000 રૂપિયા ના લ્યા હોય, 5000 ના લ્યા હોય, 1 લાખ રૂપિયા ના લ્યા હોય અને 100ની નોટ આલી હોય અને આખું ઘર 3 દાડા સુધી 200 રૂપિયાનો ચોખાજીનો ખીરો ઉઠાયો હોય, 3 દાડામાં 2000 નો પ્રસાદ થઈ ગયો હોય અને 100 રૂપિયા આપવા વાળો 15 દાડા પછી કમિટી વાળો પાસે હિસાબ માગે તો આનાથી કંજૂસ માણસ બીજો કેવો સાહેબ? તો જેવું કાર્ય જે કરે છે તેવું તેને ફળ છે. ભલા બુરાનો બદલો મળે સેવા નિષ્ફળ જતી નથી, સમરણ પણ નિષ્ફળ જતું નથી અને પરમાત્માની બંદગી પણ નિષ્ફળ જતી. સોનામાં સુગંધ ભળે એમ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે લાલજી મહારાજને, કરણરામ મહારાજને, કપૂરરામ મહારાજને અને દાદુરામ મહારાજને અહીંયા તેડાવી અને તમે ડીજી અને દેશી ઢોલ સાથે સંતોની ચરણ રજ પાડીને એટલે નક્કી આ ગામનું કલ્યાણ સંતોની ચરણ રજમાં મહિમા છે. રજ તમારી કામણ ગારી નામ ધારી બની જાય, પગ મને ધોવા દો ને રગો રાય. એટલા માટે જેસલ તોરલના ભજનમાં કહેલું છે, અરે અવતારે સંતોને આદર ભાવ દઈએ ભલા, પગ ધોઈ પાવન થઈએ હો રે, પગ ધોઈ પાવન થઈએ હો રે, ધર્મ દીજો તારે રાણી, ધર્મ દીજો આલા ધરે જાની રાણી, તમને ભૂલ કહો કે ગાડી રાણી હો રે, દર્શન કેવા માણસનો કરવો જે રાજી રહેતું હોય, જેનું મુખડું રાજી રહેતું હોય, ઉતરી જેવી કઢી જેવું મોઢું એનું દર્શન કરીને એવું કાઢવાનું. ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, કૂતરું હોય, પાડું હોય, બકરું હોય, ઊંટ હોય, જેઠું હોય, કદી રાજી થાય? તમે ચોખાજીનો શીરો ખવડાવો તો આ જાનવર રાજી થાય ખરો? રાજી માણસ જ થાય છે. અને એવા સદાય રાજી રહેતા એવા સેનજી બચ્ચનજી મને ફૂલહાર પહેરાવા આવ્યા છે સાહેબ. તો એ હસતા મુખ જેના મત ગળા મોટડા, ભલે એવા ન દર્શન કરીએ હો રાણી
આશાપુરા વાળી જે બોલજો બોલો આશાપુરા માતની ઉમિયા માતની ભોગ મહારાજ કી સનાતન ધર્મ કી કરુણા મહારાજ કી રાધુરામ મહારાજ કી કપૂરરામ મહારાજ કી શામળિયા ભક્તિ મંડળ કી રતિલાલ ઉસ્તાદ કી નક્કી કરવાનું છે ચાય એઠી હોય તો બેઠી લાગે ચા પીધા પછી કેટલા પ્રકારના રોગ થાય છે આ કોરોના કઈ જગ્યાએ તો કોઈને ખબર છે લગન વાળાનો લગન અટકી ગયો ભજન વાળાનો ભજન અટકી ગયો અમારા સંતોના મેળાવડા અટકી ગયા એ તો જતો રહે સારું છે કે મારે ખભા પાડો લઈને પાણી વાળું પણ ગવામાં આ તો સેન્સી જેવા હાલ તો ખાઈએ ને કે કાકા મામા કહીએ હાથી બીમાર પડે બધો જોનર ખબર લેવા કે પણ હાથી બેઠો ના થયો છેલ્લા બે કીડીઓ જઈ અને કીડીઓએ કોનમાં કીધું 6 મહિનાનો બીમાર પડે તો હાથી બેઠો થઈ ગયો ત્યારે બીજા જાનવરોએ પૂછ્યું વાઘને સિંહને ચિત્તાએ વરુએ કે હાથી ભાઈ અમે બધા ખબર લેવા આવ્યા તમને ન ગમ્યું તમે બેઠા ન થયા અને આ કીડીએ કોનમાં શું કીધું ત્યારે હાથીએ શું કીધું કે આ બે કીડીઓએ મને કાનમાં એવું કીધું કે હાથી ભાઈ તમને 6 મહિનાથી તમે બીમાર છો તમારા શરીરમાં લોહી ઓછું થઈ ગયું છે લોહીની જરૂર પડે તો બે કીડીઓને ફોન કરજો વધાર તો નહીં 2 બાટલા તો અમે લોહી આપવા માટે તૈયાર છીએ એટલે કીડીઓની વાત સાંભળી અને મને આનંદ થઈ ગયો છે એ આજની પ્રતિષ્ઠાની અંદર એક ભજન એવું બોલાઈ જાય એક એવું જે બોલાઈ જાય એક એવું દર્શન થઈ જાય એક એવો અંતરનો નાદ થઈ જાય એક એવું સ્મરણ થઈ જાય તો મારી માં આશાપુરા
આપણી 7 પેઢીનું કલ્યાણ કરી દે સાહેબ, એટલા માટે ભજન ગોઠવ્યું છે. અને આ સ્ટેજ તમે એવડું મોટું બનાવ્યું છે ને, આ તો રાસ ગરબાનું સ્ટેજ અમારા સંતોના ભાગમાં આવ્યું છે. એટલે રાસ ગરબા વાળાને પણ તાળીના ગગડાટથી વધાવો છે કે આ જે લગ્ન નથી કર્યું, જેને મૂછો નથી ફૂટી, એ બધાને રાસ ગરબા ખૂબ હારા ગમે. અમારા ખુશાલ બાપા જેવો સત્સંગ હારો ગમે, ગયડાને ભજન જ ગમે. બુઢિયા બેઠા મંદિરમાં જઈ હવે ઘડીની કિંમત નહીં. જવાની જતી રહે, બાળપણ જતું રહે, પણ ઘર પણ જતું નથી. વાખે કૂતરું આવતું હોય ને પાડું દેખાય, દોત પડી ગયા હોય, કોને રોમ કે રાવણ સંભળાતું હોય, પગે ચલાતું ના હોય, ઘરમાં કોઈ પૂછતું ના હોય, આપણોને બધો શાયરી કરતો હોય, નાકોમાં લેટ આવતું હોય, સો લોહી મરી ગઈ હોય, આપણો ભજ્જો ભાગતો હોય અને છોકરીઓ ભજ્જો કરી ના લે. એટલે પછી ઊંઝા જેવા બસ સ્ટેન્ડમાં જઈ અને પછી તીખી મરચીના 500 ગ્રામ ગોટા ઉઠાવો તો 3 દાડા સુધી આ ડોહો જાજરામાં જ ના નીકળે સાહેબ. લોકોને આ રોગ થાય છે ને એ તો વધારાના ખાઈ ખાઈ થાય છે. એટલે ઘણી બહેનોની વિનંતી છે કે ઘેર સાસુ સસરો હોય તો ચોખાજીનો શીરો કઈ ખવડાવજો. તો ચોખાજીનો શીરો ડોહો ડોહી ખાહે તો મોયથી આશીર્વાદ આલી તો તમારો છોકરો તમને ખવડાવી. એટલે વારા પછી વારો અને તારા પછી મારો, વારા પછી વારો, તારા પછી મારો. આ મોહનપુરા જેવા ગામમાંથી 2 છોકરા વિસનગર જેવી કોલેજમાં ગયેલા અને બોર્ડ મારેલું મફતમાં જેને જે ખાવું હોય ખાજો. આ દ્રષ્ટા તો મારા કરણરામ મહારાજે મને શીખડાયેલું છે કે જેને જે ખાવું હોય ખાજો, મફત ખાવાનું છે. છોકરા કી કોલેજમાં તો કાલે જશું પણ આકડીએ મત છે અને જો ના ખાઈએ તો આપણે મૂર્ખા કહેવાઈએ. તે હોટલમાં પ્રવેશ્યા, બીજું બોર્ડ આવ્યું કે પાકું ભોજન જમવું છે કે કાચું, કે મફતમાં હોય ને કાચું જમાય, પાકા ભોજનમાં જઈએ. પાછા પાકા ભોજનના હોલમાં ગયા ત્યારે બોર્ડ આવ્યું ઊભા ઊભા જમવું છે બેઠા બેઠા, કે તાણ પાકું ભોજન હોય તો બેઠા બેઠા થોડું જમાય, ઊભા ઊભા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમે. ડાઇનિંગ ટેબલ વાળા રૂમની અંદર ગયા, પાછું બીજું બોર્ડ આવ્યું કે સોનાની થાળીમાં જમવું છે કે ચાંદીની થાળીમાં, કે મફતમાં હોય ડાઇનિંગ ટેબલમાં હોય તો પછી સોનાની થાળીમાં જ જમ્યા નહીં, કે સોનાની થાળીમાં જમવું હોય તો પાછલા ખંડમાં જાઓ, પાછલા રૂમમાં જાઓ. આ 2 જણા સોનાની થાળી ખાવાના લોભમાં જેવા પાછલા દરવાજે ઉતર્યા ને તે સીધા બસ સ્ટેન્ડમાં ડાયરેક્ટ ઉતરી જશે. એ જોઈ જોઈ કામ કરે જો વીરા પ્રભુ હિસાબ લેશે. હસલો તારો હાલ્યો જશન ભજનો પડ્યો રહેશે, હસલો તારો હાલ્યો જશન